એન્જિનમાં ઓઇલ સારું ન હોય એટલે એન્જિનના સ્પેર પાર્ટ ઘસાઈ જાય, એન્જિન ધુવાડા કાઢી જાય, એન્જિનની એવરેજ ઘટી જાય. અત્યારે બધાને બીક લાગે કે મારું કોલેસ્ટ્રોલ વધી જશે, હૃદયની તકલીફ થશે, હાર્ટની તકલીફ થશે. સાહેબ એક કામ કરો, તમે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવો, દેશી ગૌમાતાનું વલોણાનું ઘી અને શુદ્ધ તલનું તેલ, દેશી ઘાણીનું તલનું તેલ લ્યો, 6 મહિના પછી લિપિડ પ્રોફાઇલ કરાવો. 90%નું 6 મહિનામાં, બાકીનું 10%નું એકાદ વર્ષમાં કોઈ વિશેષ કારણને બાદ કરતા કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ આવી જશે. હજારો લોકોને મેં અનુભવેલું છે. મારી પાસે કોઈ દુખાવાવાળા દર્દી આવે ને એટલે પહેલી શરત દેશી ઘાણીનું કાળા તલનું તેલ વઘાર નાખવાનું, મોણમાં નાખવાનું. કારણ કે વાયુ વગર દુખાવો ન થાય અને શરીર જાનામ દોષાણામ ક્રમેણ પ્રવમ ઔષધમ બસ્તી વિરેકો વમનમ તેલમ ઘૃતમ મધુ તથા. તેલથી મોટી વાયુની કોઈ દવા જ નથી. આપમાંથી ઘણા બધા લોકોને, આપના પરિવારને દુખાવાની તકલીફ હશે. તમે એક કામ કરો, દેશી ઘાણીનું કાળા તલનું પ્યોર તેલ લાવી વઘાર ચાલુ કરો અને મોણ ચાલુ કરો અને પછી ચમત્કાર જોવો સાહેબ. આ જ દવા છે. દવા ઘણી બધી છે, મેં બહુ પ્રયોગ કર્યા, પણ તમે ગમે એટલી દવા આપો, આહારમાં પરિવર્તન ન કરો તો કાયમી સમાધાન થતું નથી. રિફાઇન્ડ તેલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેલ શબ્દ તિલ ઉપરથી જ આવ્યો અને તિલ એટલે તલ. કાળા તલનું તેલ એ ન હોય તો સફેદ તલ શેલી, બાકી ઘાણીનું તેલ રહ્યો. કપાસિયાનું તેલ ખાવા જેવું નથી. અને કેટલાય બધા માર્કેટિંગના નામે અસંખ્ય તેલ બજારમાં બહાર પડશે, પણ શાસ્ત્રના સિદ્ધાંતને અનુભવના આધારે કહું છું કે તલના તેલથી ઉત્તમ કોઈ વસ્તુ નથી. અને એનાથી બીજો એક ફાયદો થશે, આપણું શરીર સારું રહેશે અને ગરીબ માણસોને રોજગાર મળશે, સ્વરોજગાર ઊભો થશે. સ્વદેશીથી સ્વાવલંબી આપણી ભારત માતા બનશે.